સિયોર સ્વામિનારાયણ ગુરુકુળ પાછળ આવેલ લીમડાવાળા મામાદેવના મંદિરે 15મો પાટોત્સવ અંતર્ગત મહાયજ્ઞ, શોભાયાત્રા અને ડાક ડમરૂકનો કાર્યક્રમ યોજાયો. ભૂલચૂક કાંઈ પણ થઈ ગઈ હોય તો એ ભૂલચૂકને આવું દેવાની કે વાંહે કોઈ આવ્યું હોય આપણે એને એની આખું ધ્યાન દેવું હોય હા બોલાવું રાખવાનું ઠીકો મારતો હોય ને એ અંદર પધરાવાનું છે અંદર આંખું બંધ કરીને શત્રુના નાશ માટે કે ત્યારે પવિત્ર પવિત્ર વા સર્વ અવસ્થાગતો પીવાય હવે હેલો 16 આહુતિ મહાલક્ષ્મી માની આપો. મહાલક્ષ્મી માટેની પ્રાપ્તિ થાય એટલે તમારે જો તો હવે સાડીમાં નાખી દો. મહાલક્ષ્મી દેવી સ્વાહા, મહાલક્ષ્મી દેવી સ્વાહા, મહાલક્ષ્મી દેવી સ્વાહા. હરે મહાસરસ્વતી દેવી 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 સ્વાહા. અગ્નય સૃષ્ટિ કરતા એ વક્ષાત નવ અવતીમાં અંદર પધરાવાનું છે. હવે આપણે ભગવાનને જમાડ્યા. પહેલાના જમાનામાં જયારે માણસો બેસીને જમતા ને ત્યારે તાણ કરવા આવતા, એ તાણ કરવાની છે આપણે, બરોબર? આવે નહીં કોઈ. હા, એટલે તમે કીધું પહેલાના જમાના. ચાલો હાથ કંકેરો હવે અહીંયા કંકેરો ચાલો નવ આવું આપો. હાલો.
હિરણ્યકશ્યપે નમઃ સ્વાહા નમઃ દેવી પ્રજાપતયે નમઃ સ્વાહા નમઃ પ્રજાપતયે નમઃ ભલે ફૂલ ચોખા આપી દો. પહેલા પાણી ઢોકી રાખો. સ્થાપિત દેવતાભ્યો નમઃ. ક્ષેત્રપાલ દેવતાભ્યોય નમઃ એકતંત્રેણ બલિ પ્રદાનં ચ કરીષ્યે. વાટકામ છોડી દો. હાથમાં ફૂલ ચોખા. આપણે મહેમાન બોલે અને સંભાળવા પડે ને એમાં આપણે એને हरि ओम सहस्रहेरघावरुगा सहस्राक्ष सहस्रपाद सभो विकं सर्वतस्ताद्य ईशान शांगुलम ક્ષેત્રપાલાય નમઃ. બોલો બોલવાનું તમારે ભો ભો ધ્યાન જોડી રાખો. બોલો ભો 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 ભો. આપણો પરિચય સાથે વિગતવાર માહિતી આપશો આજના હવન બાબતમાં. નામ રાજુભાઈ રાવળદેવ, લીમડાવાળા મામાદેવના પૂજારી. અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ લીમડાવાળા મામાદેવનો પાટોત્સવ ઉજવીએ છીએ. દર વર્ષે અમે મામાદેવના પાટોત્સવ ઉજવતા સવારમાં હવનનું આયોજન રાખીએ છીએ. બપોરે 3 વાગે શોભાયાત્રા રાખીએ છીએ. શોભાયાત્રા પૂરી થાય સાંજે 6:30 કલાકે પ્રસાદીનું આયોજન કરેલ છે તથા રાત્રે 9:30 કલાકે ડાક ડમરૂનું આયોજન કરે છે, જેના કલાકાર છે વિપુલભાઈ રાવળદેવ લીંગાળાવાળા. તો દરેક ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને પટેલ ફાર્મ વિસ્તારમાં ગુરુકુળ સ્કૂલની પાછળ મામાદેવના મંદિરે દર્શન કરવા તેમજ પ્રસાદીનો લાભ લેવા સર્વ ધર્મપ્રેમીઓને આમંત્રણ આપીએ છીએ. જય મામાદેવ.